નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 5 આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા, પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું નહોતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે વિશેષ માહિતી મેળવવાના છીએ. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ થયો, રાષ્ટ્રનો વિકાસ થયો. જે રીતે ઉદ્ભવ થાય છે એ જ રીતે એનું પતન પણ નક્કી છે. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો પણ વિકાસ થયો છે. એટલે કે નવી અન્ય કળાઓ તેમજ હસ્તકળાઓ એટલે કે હાથથી કંડારેલી જે કલા શૈલીઓ જે હોય છે એને હસ્તકલાઓ કહેવામાં આવે છે. તો એમાં ખાસ કરીને ભરત ગૂંથણ હોઈ શકે છે, શિલા એટલે કે પથ્થર ઉપર જે મૂર્તિઓ કોતરીને બનાવવામાં આવેલી છે, સરસ મજાની બારીક જે ડિઝાઇન કરવામાં આવતી હોય છે એ પણ શું હોઈ શકે છે, હસ્તકળાઓ પણ હોઈ શકે છે. એ એના ઉદાહરણો હોઈ શકે છે. અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો પણ એની સાથે સાથે વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ તેમજ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા. એટલે કે એ શાસન એટલે કે સમયગાળા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ એવા રાજનૈતિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે ઘણા એવા પરિવર્તનો પણ જોવા મળે છે. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું નહોતું. પરંતુ સામાજિક એટલે કે સમાજમાં જે પરિવર્તનો થયા હતા એ પરિવર્તનો એક સરખા પ્રમાણમાં નહોતા. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા હતા. એટલે કે દરેક સમાજ જે હતો એ સમાજ અલગ અલગ એટલે કે જુદી જુદી રીતે વિકસિત પામ્યો હતો. આવું શા માટે થયું હશે તે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, જાતિઓ અને વિચરતી જાતિઓ વિશે માહિતી મેળવીશું. મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થા અલગ હતો. એટલે કે આ જે જનજાતિઓ અને વિચરતી જાતિઓ છે એ મોટા શહેરો એટલે કે મોટા જે શહેરો આવેલા છે તેમજ ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ આજે ઉદ્ભવ પામ્યો હતો. એટલે કે મોટા જે શહેરો આવેલા છે, ગ્રામ્ય વિસ્તારો છે અને એ વિસ્તારોથી દૂર સદીઓથી પોતાનાથી સંસ્કૃતિ તેમજ ઓળખને પ્રસ્થાપિત એટલે કે એનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એવો સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાયથી ઓળખીએ છીએ. સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી અલગ હતો. આ સમાજ કેવો છે? શહેરીકરણથી આ સમાજ સાવ જ એ સમયની સમાજ વ્યવસ્થાથી ખૂબ જ અલગ પડે છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે કે પ્રત્યેક સમાજ કેવો હતો? જન એટલે લોકો, જાતિ એટલે આપણી કાસ્ટ. એ સભ્યો કબીલાઈની જે પ્રથા હતી એ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલો હતો. કબીલાઈ એટલે કે લોકોનું એક કુટુંબ, બે કુટુંબ, 4 કુટુંબ એ રીતે ઘણા બધા કુટુંબો હોય છે. અને એ કુટુંબમાં એક વ્યક્તિ શું હોય છે? નેતા એટલે કે એ કબીલાઈ ધરાવતો હોય છે. અને એ જે કબીલો જે હોય છે એનું સંગઠન ફક્ત એક વ્યક્તિ કરે છે. એ શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો કબીલાઈ પ્રથા. જેથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી અને પશુપાલન તરીકે તેઓ થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતો હતો. એટલે કે તેઓ શું કરતા? જંગલોમાં પશુ પક્ષીઓનો શિકાર પણ કરતા હતા. તે શા માટે કરતા હશે? તો પોતાના ખોરાક માટે. તેમજ પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતો હતો. એટલે કે ગાય, ભેંસ, ઘેટાં, બકરા વગેરેને પશુપાલન પણ તેઓ
આર્થિક પ્રવૃત્તિ કરતો અને થોડી ઘણી અંશે તે ખેતી પર કરતો, જેમાંથી શું મળતું હતું વિદ્યાર્થી મિત્રો? એમને આજીવિકા મળી રહેતી. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કહી શકાય છે. એટલે કે એમનું જે સામાન્ય જીવન હોય છે તે જંગલ ઉપર નિર્ભર હતું, તેમજ પ્રકૃતિ તેના જીવન ઉપર વધુ અસર કરનારા મહત્ત્વના પરિબળ કહી શકાય. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. તેમના ઘરો કેવા હતા? પ્રાકૃતિક સંસાધનો એટલે કે ઘાસ, વાંસ, ફૂલ અને માટી વગેરેના બનેલા હતા. કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. કેટલીક કેવી જાતિઓ હતી? એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. એટલે કે એક સ્થળે થોડા દિવસ રોકાય છે અને ત્યાર પછી એ ફરી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જતી, જેને આપણે વિચરતી કે વિમુક્તિ જાતિ તરીકે ઓળખીએ છીએ. પરિણામ સ્વરૂપ આપણે તેને વિચરતી કે વિમુક્તિ જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. એટલે કે જનજાતિના લોકો જ્યાં તે લોકો સ્થળાંતરિત થતા ત્યાં જમીન અને જમીનમાં એમણે જે ખેત પેદાશો કરી હોય છે એ ખેત પેદાશો ઉપરથી એમને શું મળતું હતું? આર્થિક વેતન. એમાંથી એમને આજીવિકા મળી રહેતી અને સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. જમીન પેદાશો ઉપર સંયુક્ત નિયંત્રણ એટલે કે દેખરેખ રાખતા અને પોતાના બનાવેલા નિયમોના આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. એટલે કે જે ખેતીમાંથી જમીનમાંથી જે પણ ઉત્પાદન થયું છે એ પરિવારોમાં નિયમ પ્રમાણે શું કરવામાં આવતું? વહેંચણી કરવામાં આવતું. તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. એટલે કે તેમનું જીવન કેવું હોય છે? સામૂહિક એટલે કે સમૂહમાં રહેવું અને સામૂહિક સ્વરૂપનો હોવાથી તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત ખાસ કરીને જોવા મળે છે. તો વિદ્યાર્થી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તો તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થયો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને ઉજાગર કરી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. એટલે કે ઉપખંડના જે વિવિધ ભાગો હતા અને વિવિધ એટલે કે અલગ અલગ ભાગો જેમાં મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા અને કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી જે સમાજ હોય છે એની સાથે સંઘર્ષો પણ થતા રહેતા. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી અને સંસ્કૃતિને તેઓએ ઉજાગર પણ કરી હતી. જાતિ આધારિત સમાજ અને જનજાતિ સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં શું થયું હતું? સંઘર્ષ પણ થયા હતા અને એ જે સમાજો વચ્ચે સંઘર્ષ થયા હતા તે એકબીજા ઉપર નિર્ભર હતા, જેના કારણે તેઓ સમાજમાં ધીરે ધીરે પરિવર્તન પણ આવ્યું હતું. આદિવાસી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ આદિવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. એટલે કે આદિવાસીના લોકોમાં જોશો વિદ્યાર્થી મિત્રો તો સમકાલીન જે ઇતિહાસકારો થઈ ગયા એમણે મુસાફરોએ આદિવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી પ્રાપ્ત કરી છે અને કેટલાક અપવાદો બાદ પણ જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો આજે પણ મળ્યા નથી, પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાનું સમૃદ્ધ રીતે રીત રિવાજોનું તેમજ મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાને નવી પેઢીને વારસામાં મળતી હતી. આ જે પરંપરા જે હોય છે એ આવનાર પેઢીને શેમાં મળતી હોય છે? વારસામાં. અને વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ તેઓ ઉપયોગ કરે છે. તો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો એટલે કે ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિ
ની વસ્તી જોવા મળે છે અને જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો હતો. કેટલાક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમલ ગખ્ખાનને અકબરે મનસબદાર બનાવ્યા હતા અને મુઘલો પહેલાં સુલતાન અને સિંધમાં લંધા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું, એટલે કે એમનું રાજ્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલુચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગઢી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી, જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. તો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો કયા કયા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું. એમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે અને જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે ધીરે ધીરે શું આવ્યું છે, એમાં પરિવર્તન પણ આવ્યું છે, એટલે કે બદલાય છે. અને કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય તેમના મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી તેમજ 14મી સદીમાં દરમિયાન પંજાબમાં ખોખર જાતિ હતી અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિઓમાંથી આવનાર કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો કમાલ ખા. ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યો હતો અને મોગલો પહેલાં સુલતાન અને સિંધમાં લંધા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય, એટલે કે એમનું રાજ્ય શાસન હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી, જ્યારે ભારતના મુખ્ય ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહમ અને અન્ય જાતિનું પ્રભુત્વ પણ રહ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ છે? મુંડા અને સંતાલ. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી, એટલે કે હાલનું જે બિહાર છે, જે ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું શું હતું? આધિપત્ય, એટલે કે શાસન હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા કોણ હતા? માનસિંહ ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહોતા. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજા કર્યા હતા અને તેમના પર પ્રભુત્વ પણ સ્થાપ્યું હતું. આ વિસ્તારની બે મહત્વની જાતિઓ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો મુંડા અને સંતાલ. નોંધ કરી લેજો. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાંગા, બેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમનામાં ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી હતા. જો કે કેટલાક ભીલકુળ, સિક્કાર અને અન્ય સંગ્રાહક સાથે જોડાયેલા હતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડલ લોકોની વસ્તી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ આદિકાળથી આ દેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. એટલે કે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી જે વિસ્તારો છે એમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ પણ રહે છે. તેમજ દક્ષિણ ભારતમાં કોરાંગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓ પણ લોકોની મોટી સંખ્યા પ્રમાણમાં વસ્તી જોવા મળે છે. તેમજ ભીલ આ જનજાતિઓમાંથી સૌથી અગત્યના કહી શકાય, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો તેમજ જમીનદારો તરીકે સ્થાયી થયા હતા. જો કે કેટલાક
ભીલકુડ, શિકાર અને અન્ન સંગ્રાહક તરીકે સાથે પણ તેઓ જોડાયેલા હતા. હાલમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વધુ વસ્તી જોવા મળે છે અને ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જાતિઓ આદિકાળથી આ દેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય માટે કદમ મિલાવવાને પ્રગતિ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું વિચરતી જાતિ. તો વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર સુધી ફરતા રહેતા અને પોતાનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા અને કેટલીક વિચરતી જાતિઓ જાનવરો કે સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ પણ જતા હતા. એટલે કે વિચરતી જાતિમાં જોશો વિદ્યાર્થી મિત્રો કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા અને તેમનું જીવન મોટે ભાગે શેના પર હતું? પશુપાલન પર આધારિત હતું. તેથી તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ, અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય એટલે કે વેપાર પણ કરતા હતા અને કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પણ સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ. વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા તસવીર કે વણઝારાની પોટ. તો આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના કહી શકાય છે. તેમની પોટનો સમૂહ એટલે કે વણઝારા ટાંડુ કહેવાતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની ફોડ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વણઝારાની પોટની તમે તસવીર નિહાળી શકો છો. તો આ બધી જે વિચરતી વિમુક્ત જાતિઓ હતી એ વણઝારાના સૌથી અગત્યના હતા અને તેમની પોટનો સમૂહ એટલે શું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો વણઝારા એટલે કે ટાંડુ કહેવાતું. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાદશાહ જહાંગીર પણ વણઝારા દ્વારા જ બળદો તેમજ અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમના કાર્યનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. અને ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદની પોટ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા અને લઈ જતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી સમાનરૂપ કહી શકાય. મધ્ય એશિયાની અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર એટલે કે લાવવામાં આવતી અને લઈ પણ જવામાં આવતી. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્તિ જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામેથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાગસિયા, મોડવાનો સમાવેશ થયો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. અને કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. અને ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાગસિયા જેવી વિચરતી વિમુક્તિ જાતિઓ જોવા મળે છે. એટલે કે જાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે આપણે જોશું. કેટલીક વિચરતી વિમુક્તિ જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે જોડાયેલા હતા. તેમજ વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓએ એક ગામેથી બીજે ગામ ફરીને તેમણે પોતે બનાવેલા દોરડા તેમજ ઘાસની ચટાઈ તેમજ મોટા થેલાઓનું તે વેચાણ કરતા આજીવિકા રળતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાગસિયા, મોડવાનો સમાવેશ થતો હતો.
તે શું વેચતા વિદ્યાર્થી મિત્રો? તો બંગડી અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર સાથે જોડાયેલા હતા. અને કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાનો સમાવેશ થતો હતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન પણ કરતા. ગુજરાતમાં વણજારા, માલધારી, નટ બજાણિયા, કાગસિયા જેવી વિચરતી વિમુક્તિ જાતિઓ પણ જોવા મળે છે. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોનો આધાર બની હતી. એટલે કે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો ધીરે ધીરે વધે છે. એની સાથે નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા એટલે કે જરૂરિયાત ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. એટલે કે સમાજ અલગ અલગ જે જાતિઓ છે એમાં વિભાજિત થાય છે. અને બીજી બાજુ ઘણી જાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય શું છે? મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિના સમાજના સંગઠનો તેનો આધાર બની હતી. ગોંડ અને અહોમ. ગોંડ તો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા કઈ હતી? ગોંડ તરીકે ઓળખાય છે. જે ભારતની જૂની જાતિઓ પૈકીનો એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગામાં ગોંડ રાજ્યોમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થયેલો છે. એટલે કે આ જે વિદ્યાર્થી મિત્રો ગોંડ અને અહોમ, તો એ વિશે માહિતી મેળવીશું. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા એટલે કઈ છે? ગોંડ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરી શકો છો. જે ભારતની જૂની જનજાતિઓની પૈકી એક છે. સૌથી જૂની એમ કહી શકાય તો કઈ છે? ગોંડ. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિના પ્રત્યેક કુળનો શું હતું? પ્રત્યેક કુળ એટલે કે દરેક જે કુટુંબ હોય છે એ કુટુંબનો મોભી એટલે કે વડીલ જે કુળનો શું કહેવી શકાય છે? રાજા. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંડાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થયો હતો. તો સ્થળાંતરિત ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી 16મી અને 17મી સદીમાં ત્યાં ખેતી કરવામાં આવતી હતી. અને 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી એટલે શું કે કોને કહી શકાય? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે કે આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરવામાં આવે છે. અને ત્યારબાદ 16મી અને 17મી સદીમાં ત્યાં ખેતી કરવામાં આવતી. તેમજ 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જે જમીનની જે ફળદ્રુપતા હોય છે એ ઓછી થઈ જાય છે. અને એ ઘટતાની સાથે તેઓ તે જગ્યા છોડી દે છે અને બીજી જગ્યાએ જઈ ફરીથી ત્યાં શું કરે છે? ખેતી કરવા લાગે છે. આમ ખેતીના પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે તમે નોંધ કરી શકો છો. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પણ એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 12. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગઢરાના ગોંડ રાજા અહમદશાહી સંગ્રામના તેમનું પદ ધારણ કરીને તેમના પુત્ર કોણ આવે છે? દલપત નામના ચંદેર રાજપૂત રાજાના પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે તેમના લગ્ન કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો યુવાન વયે દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું હતું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી
રાણી અને તેમના પુત્રો યુદ્ધ લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. એટલે કે યુવાન વયે જ કોનું અવસાન થયું હતું? દલપતનું મૃત્યુ થાય છે. અને દુર્ગાવતીએ 5 વર્ષના પુત્રો વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું, એટલે કે રાજ્ય વહીવટ સંભાળ્યું હતું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી અને રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પણ પામ્યા હતા. ગડગતંગાના રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગડગતંગા પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદરશાહને આપ્યો. ગડગતંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજા શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. એટલે કે ગડગતંગ રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. તેની સાથે ગડગતંગા પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન, હાથીઓ પણ મેળવ્યા હતા અને તેમાં રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો, જ્યારે બાકીનો ભાગ કોના? વીર અને નારાયણના કાકા ચંદરશાહને આપ્યો હતો. ગડગતંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓથી આક્રમણ સામે ટકી શક્યું નહીં. તો અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી, જેણે 16મી સદીમાં ચૂંટ્યો. ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 જે રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ સામ્રાજ્યની સ્થાપના કરી, જે 17મી સદીમાં તેઓએ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શક્યા હતા. એટલે કે અહોમના જે લોકો હતા તેમણે 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા અને ત્યાં તેમણે ભૂયા ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી નાખી હતી અને નવા રાજ્યની સ્થાપના કરી હતી. તેમજ 16મી સદીમાં ચૂંટ્યો. ઈસવીસન 1523 કોચો હાચો એટલે કે ઈસવીસન 1581માં જેણે રાજ્યોને પોતાના રાજ્યમાં સમાવી લીધું હતું અને આસપાસની જે જનજાતિઓ હતી એમણે જીતી લીધી હતી. આમ વિશાળ અહોમ સામ્રાજ્યની સ્થાપના થઈ. આમ 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સાથે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાયી કહેવાતો. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાયક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળના વિભાજન થઈ ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થાના કેન્દ્રીયકૃત બની વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એક ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. તો અહોમ રાજ્ય કેવું હતું? બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. એટલે કે જબરજસ્તીથી કાર્ય કરાવવામાં આવતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તેને શું કહેવામાં આવતું? પાયક કહેવાતા હતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાયક મોકલવાના રહેતા. એટલે કે દરેકે જે કામો હોય છે એમાં નિશ્ચિત એટલે કે નક્કી કરેલી જે સંખ્યા હોય છે એ સંખ્યાઓ દ્વારા શ્રમિકો મોકલવામાં આવતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળમાં વિભાજન થઈ ગયા. તેમજ 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની ગઈ હતી. એટલે કે 17મી સદીના પ્રથમ દશકામાં જ તેમનો વહીવટી વ્યવસ્થા શું થઈ ગઈ હતું? કેન્દ્રકૃત એટલે કે કેન્દ્ર આધારિત બની ચૂકી હતી. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ સાથે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો ગુનો, જે આપણે સૌ જાણીએ જ
છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા તેમજ અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકો ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. એટલે કે આ જનજાતિના તમામ પુરુષો હતા જે યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો? તો સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યોમાં પણ તેઓ જોડાતા. અહોમ લોકો ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. અહોમ સમાજમાં કુળમાં વહેંચાયેલો હતો તેના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામમાં સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો નહોતો. એટલે કે અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું અને ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રાખવામાં આવતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જે જમીન હતી એ જમીનને ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો નહોતો. અને શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. એટલે કે અહોમ લોકો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે અહોમ જનજાતિના લોકો કયા દેવતાની ઉપાસના કરતા? તો પ્રકૃતિ દેવતાની ઉપાસના કરતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિવસિંહે ઈસવીસન 1714 ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહોતી. એટલે કે શરૂઆતમાં અહોમના જે લોકો હતા તેઓ પ્રકૃતિના દેવતાની ઉપાસના કરતા અને રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન પણ કરવામાં આપતા હતા. તેમજ શિવસિંહ ઈસવીસન 1714થી ઈસવીસન 1744ના સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ચૂક્યો હતો અને હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોએ જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓને સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને પુરીચી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં. તો વિદ્યાર્થી મિત્રો અહોમ સમાજમાં શું હતું? એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો અને કવિઓ તેમજ વિદ્વાનોએ જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. એટલે કે પ્રોત્સાહન આપ્યું હતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ પણ કરવામાં આવ્યો હતો. બુરુંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. ગુજરાતની જનજાતિ. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીઓમાં આવા જનજાતીય રાજ્યો જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ, બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિની વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત હતા. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો જેમાં ડાંગી નૃત્યનું ચિત્ર આપેલ છે જે તમે જોઈ શકો છો. એટલે કે ગુજરાતની જનજાતિ. ગુજરાતમાં ડાંગ તેમજ અન્ય પૂર્વ પટ્ટીય વિસ્તાર આવેલો છે. એમાં જનજાતિ રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ, બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા તેમની સંસ્કૃતિની આ ચિત્ર ઉપરથી આપણને ઝલક આવે છે. તેમના તમાશાઓ, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત બન્યા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે જેમાં રાજાઓએ વર્ષાસન પણ કરવામાં આવે છે. ડાંગ દરબાર. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું. જે પરંપરા આજે પણ ચાલુ જ છે. એટલે કે ડાંગ દરબાર ક્યાંથી ભરાય છે વિદ્યાર્થી મિત્રો? તો હોળીના તહેવાર દરમિયાન હોળી જ્યારે આવે છે ત્યારે ડાંગ દરબાર યોજાવાની એટલે કે ભરાવાની શરૂઆત થતી હોય છે અને વર્ષો પહેલાં ત્યારે થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં
વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું પણ નક્કી કર્યું હતું, જે પરંપરા આજે પણ ચાલુ છે. બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંબંધો, તો બદલાતો સમય અને એની સાથે નવી જાતિઓનું માળખું પણ અસ્તિત્વમાં આવેલું છે. એટલે કે 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસના આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. કાળાંતરમાં જોઈએ તો અનેક જનજાતિઓના વ્યાપક પરિવર્તનો પણ આવ્યા હતા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોને એકબીજા સાથેના સંબંધો પણ જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર કરી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષો થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમાજ હોય છે એ સમાજના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવે છે અને વિવિધ જનજાતિઓની જુદી જુદી આજીવિકા પણ અલગ અલગ હોય છે અને અપનાવી હતી. સમય છતાં તેમાંથી ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની ગઈ છે. જોકે ઘણી જનજાતિઓમાં હિન્દુ ધર્મ જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી હતી. કેટલીક જનજાતિઓ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યોનું સાથે શું કરવું પડ્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો સંઘર્ષો કરવા પડ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1, 2, 3 અને 4 તમારે સ્વાધ્યાયના ચોપડામાં સ્વાધ્યાય લખી લેવું અને એક્ઝામ માટે તમે તૈયારી કરતા રહેવું. થેન્ક યુ.